સ્ટાર્ટ. એવું નથી, બહુ દૂર સુધી જઈ શકે છે અને ખાસ કયા આ બધું આધાર રાખે છે કે પેપર પ્લેન કેટલો દૂર જાય. શરૂઆતના 2 જણ, એના પછીના 3 જણ આવી જાવ બરાબર. ચલો 3, 2, 1 સ્ટાર્ટ. Start. 36 फुट था. Next is ready. 1 start. 1 start. बच्चे 3, 2, 1 start. Start. 1 start. 3, 2, 1 start. Start. 2, 1 start. અમુક આકારો યુનિક છે, એના માટે જોરદાર કાર્યના લોકોથી આપણે એને વધારી લઈએ. આમાં ઘણી બધી વસ્તુઓ કામ કરતી રહેશે. આપણે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ ન કરી શકીએ કારણ કે ગયો સુધી દૂર જાય, એને ડાર્ટ કહેવાય. બરાબર, ડાર્ટ એટલે આપણે એક જાતની અલગ અલગ આકાર તેની બેચિક માહિતી મારો મિત્ર ધ્રુવીના વિમાનના પ્રકારો પાંખની રચનાના આધારે વિમાનનો ઉપયોગ અને ઉડાનના પ્રકારને આધારે તેની પાંખોની રચના કરવામાં આવે છે. પાંખોની રચનાના દરેક ભાગમાં નાનીથી નાની એરોડાયનેમિક્સ બાબતો રાખવામાં આવે છે. આના પછીની માહિતી મારા મિત્ર હેતને કહી છે. સીધી પાંખો આવી રીતે પ્લેનની સીધી પાંખો આવે છે. સામાન્ય ઉડાન, તાલીમ, નાના કાર્ગોમાં સીધી પાંખો આવે છે. સીધી પાંખો એ ઓછી ઝડપ અને વધુ લિફ્ટ આપે છે, જેથી પ્લેન વધારે ઊંચું છે દૂર જાય છે. ટૂંકા રનવે ટેકઓફ અને લેન્ડિંગમાં યોગ્ય છે. આ ડિવાઇસ સરળ અને ઓછા ખર્ચમાં નવા પાયલોટ કે ખરબચડા વિસ્તારમાં ઉડાન માટે સ્થિર છે. આવી પાંખો ઓછી હવાના ઝડપે અવરોધ ઘટાડે છે, જે નાના મોટા વિમાનોને વધુ કાર્યક્ષમ બનાવે છે. આના પછીની માહિતી મારો મિત્ર ક્રિશ આપશે. સ્વેપ્ટ પાંખો. સ્વેપ્ટ પાંખોનો ઉપયોગ વ્યાપારી એરલાઇન્સ, લશ્કરી જેટ, પેસેન્જર પ્લેન દાખલા તરીકે બોઈંગ જે 747 F-15 તેનો ઉપયોગ શા માટે થાય છે? તો તેનો ઉપયોગ સ્વેપ્ટ પાંખો ઝડપી ઉડ્ડયન કે ટ્રાન્સોસોનિક સબસોનિક ઝડપમાં હવાનો અવરોધ ઘટાડે છે. જેમ જેટની ઝડપે હવાને સરળ વહેવા દે છે, ઈંધણ બચાવે છે અને લાંબા અંતરની યાત્રા કે લડાઈ માટે સારું પ્રદર્શન આપે છે. હવે પછીની માહિતી મારો મિત્ર મિતેશ આપશે. ડેલ્ટા પાંખો. આ પાંખોનો ઉપયોગ સુપરસોનિક ફાઇટર્સ, કેટલાક વેપારી દાખલા તરીકે F-16 અને કોર્ડો. સુપરસોનિક ફાઇટર્સ એટલે જે હવાની ઝડપથી પણ અવાજની ઝડપથી પણ વધારે ઝડપે ઉડાન ભરે છે, તેને સુપરસોનિક ફાઇટર્સ કહેવામાં આવે છે. આની આવી પાંખોનો ઝુકેલ ખૂણો ત્રિકોણાકાર સુપરસોનિક ઝડપે હવાનો અવરોધ ઘટાડે છે, જેથી ઝડપી ચાલાકી હાઈ જી મૂવ્સ માટે મજબૂતાઈ આપે છે. દબાણો
ઓછું હોય છે, જેથી ઉત્પાદક બળ ઉત્પન્ન કરે છે અને વિમાન સરળતાથી ઉડી કાર્ય કરે છે અને તેને ધીમી પાડવાનો પ્રયાસ કરે છે. જેમ કે આ જોઈ શકો છો, જ્યારે પ્લેન હવામાં ઉડે છે ત્યારે આ ધકેલ બળ ઉત્પન્ન કરે છે. એન્જિન હવાને પાછળ એન્જિન આખો લોગો આવે ને એવું છે.